નમસ્કાર મિત્રો, એઆઈની મદદથી પેપર કઈ રીતના બનાવવું એ આપણે શીખીશું. પહેલાં ગૂગલ ઓપન કરીશું. એમાં આપણે જીમીનાઈ લખીશું. પહેલી જ વેબસાઇટ પર આપણે ટિક કરવાનું છે. ત્યારે એનું જીમીનાઈનું મુખ્ય પેજ ઓપન થશે. તે આપણે પ્લસના આઇકોન ઉપર ટિક કરી અને વર્ડ ફાઇલ આપણા જે પ્રશ્નો આપેલા છે તે અપલોડ કરીશું. વર્ડ ફાઇલના પ્રશ્નો આપણે અપલોડ કરવાના છે, એટલા માટે ખોલીશું એટલે ફાઇલ મેન્યુ ઓપન થશે. જે ડેસ્કટોપ ઉપર આપણે ફાઇલ મૂકેલી છે ધોરણ 8ની ગણિતની, તે આપણે અહીંયા તો અપલોડ કરવાના છે. અપલોડ કરીશું. ત્યારબાદ નીચે આપણે પ્રોમ્પ્ટ લખવાના છે. અહીંયા પહેલાંથી કોપી મારી લખેલા છે. આપેલી વર્ડ ફાઇલને આધારે 40 ગુણનું પ્રશ્નપત્ર તૈયાર કરવું. વિભાગ પ્રમાણે ગુણનું વેટેજ હોવું જોઈએ. એટલે મથાળામાં ઉપરની બાજુ શાળાનું નામ હોવું જોઈએ. દ્વિતીય સત્ર લખેલું હોવું જોઈએ. તેમજ 40 ગુણનું છે, તારીખ, સમય અને ગુણ પણ લખેલા હોવા જોઈએ. પછી આપણે સબમિટ કરીશું. હવે જો પ્રોસેસ લઈ રહ્યું છે, એટલે કે સંશ્લેષણ કરી રહ્યું છે, વિશ્લેષણ કરી રહ્યું છે. થોડી વાર રાહ જોઈશું. એકાદ મિનિટ વાર લાગશે, બધા મિનિટ. ચલો, વિશ્લેષણ થવાનું ચાલુ થઈ ગયું છે. હવે નીચે જોઈશું તો આપણે જો પેપર તૈયાર થઈને આવી ગયું હશે. જો મિત્રો, શાળાનું નામ આવી ગયું છે, ફૂલપુરા પ્રાથમિક શાળા, દ્વિતીય સત્રની કસોટી. તારીખ આવી ગઈ છે, વિષય આવી ગયા છે, ગુણ આવી ગયા છે. જો નીચે પેપર કમ્પ્લીટ તૈયાર થઈને આવી ગયું છે, પ્રશ્ન વાઇઝ પ્રશ્ન પ્રમાણે પેપર આવેલું છે. 40 ગુણનું પરફેક્ટ પેપર તૈયાર થઈને આવી જાય છે. હવે તેને આપણે અહીંયા કોપી કરી લઈશું. કોપી ખોલી અને કોપી કરીને આપણે કોમ્પ્યુટરમાં વર્ડ ફાઇલ ઓપન કરવાની છે. તો જઈને પેપર પેસ્ટ કરવાનું છે. મારીશું અને ઓપન કરીશું. અને નવા પેજ ઉપર આપણે અહીંયા જે કોપી મારી છે પેસ્ટ કરીશું. જો મિત્રો, આપણે પેપર પેસ્ટ કરી નાખ્યું છે. તો જો અહીંયા પેપર આવશે, કમ્પ્લીટ આવી હશે, પણ અમુક વચ્ચે લીટી છે એ આપણે કાઢી નાખીશું. અને ઉપરના મથાળામાં જે લખેલું છે એ આપણે અહીંયા કાઢી નાખીશું. એ લીટી પણ આપણે દૂર કરી દઈશું. હવે જો આ શાળાનું નામ છે એ આપણે થોડુંક મોટું પણ કરી શકીએ છીએ, એટલે મોટું કરી દઈશું. અને એના નીચે દ્વિતીય ત્રિમાસિક કસોટી દ્વિતીય સત્ર લખેલું છે, તે પણ આપણે વચ્ચે લઈ દઈશું. સિલેક્ટ કરીને એના ફ્રન્ટ સાઇઝ મોટી કરીશું, જેથી લખાણ મોટું થઈ જશે. શાળાના પુલ પૂરા છે, પણ પુલ લખાઈ ગયું છે, એટલે આ આપણે એડ કરવું પડશે. કાઢી નાખીશું અને મેન્યુઅલી રીતના લખી દઈશું પુલ પૂરા. નીચે ત્રિમાસિક કસોટી દ્વિતીય સત્ર લખ્યું છે, તે પણ નાનું છે, તો જરાક ફોન્ટ આપણે મોટા કરી દઈશું. અને બાજુમાં જે લીટી આપી છે એ કાઢી અને વ્યવસ્થિત આપણે ગોઠવી દઈશું. તારીખ નીચે, સમય આવે, સમય નીચે, વિષય નીચે, ગુણ આવે, આપણે વ્યવસ્થિત ગોઠવી દઈશું.
આ રીતનું ધીમે ધીમે આપણે ગોઠવી દેવાનું છે. પેપર આપણું 4-5 મિનિટમાં તૈયાર થઈ જશે ને એ બધા કરતાં અલગ જ હશે. જો પ્રશ્ન અને વિભાગ વાઇઝ પેપર આપણું તૈયાર છે. મેં તમને પહેલી ચિત્ર વચ્ચે લીટી છે એટલે આપણે કાઢી દઈશું. એટલે શાળાનું પેપર થઈ જશે. નીચે આવીશું. યસ સર વિડિયો બનાવો. પણ આપણે કાઢી દઈશું અહીંયા. આ રીતના આપણે 5 થી 6 મિનિટની અંદર આપણી શાળાનું પેપર તૈયાર કરી શકીએ છીએ. આપણું પેપર તૈયાર છે, જે આપણે પ્રિન્ટ ઉપર જઈને પ્રિન્ટ આપીને બહાર કાઢી શકીએ છીએ. સેવ કરી દઈશું. સર લઈ આવ્યો છે પેપર રેડી છે પ્રિન્ટ કાઢવા માટે.